દરેક પરફેક્ટ ફ્રેમ પાછળ એક આખી ટીમની મહેનત હોય છે. તો આજે અમે કરવાના છીએ એક પોડકાસ્ટ શૂટિંગ. કઈ રીતે કેમેરા એંગલ હોય છે, કઈ રીતે લાઇટિંગ સેટઅપ હોય છે અને કઈ રીતે એક પ્રોફેશનલ પોડકાસ્ટ શૂટ થાય છે. તો આજના વ્લોગમાં હું તમને બતાવીશ પોડકાસ્ટ શૂટિંગનો રિયલ બિહાઇન્ડ ધ સીન અને કેમેરા પાછળની ટીમની મહેનત. મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે બિલ્ડ બીજ લાઈનમાં એક પોડકાસ્ટ શૂટિંગ માટે. જો અમારા સરનું શૂટિંગ છે. સ્ક્રિપ્ટ થોડી કલી કરે અને જો હજી ચાલુ નથી બધું સેટઅપ ને બધું થાય. તમને કેમેરા સેટઅપ ને બધું દેખાડું તો જો એક કેમેરો અહીંયા છે, એક આ છે કેમેરો છે અને અહીંયા જો 3 કેમેરા મેન છે જે અલગ અલગ ફોકસ માટે છે. અને જો આ એક મેન કેમેરો છે જે આખી ફ્રેમને લેશે. આ એક સબ્જેક્ટ ને જો બીજા અને સામે રિંગ લાઇટ અને આ બધી કી લાઇટ ને બધી અને આ કંઈક સેટઅપ છે જો ફૂલ બિલ્ડ બીજ લાઈન પોડકાસ્ટિંગ. તો થોડીક વાર શરૂ થઈ જાય તો તમને આખો બિહાઇન્ડ ધ સીન દેખાડી દઉં. આવું છે ત્યારે જો ચાલુ થાય પછી તમને કેવી શૂટ થાય, પોડકાસ્ટ કઈ રીતે શૂટ થાય એ બધું તમને દેખાડી દઈશું. જો અમે સાથે આવ્યા સર રોહિતભાઈ એક બે શબ્દ કીધો. બે શબ્દમાં કાંઈ નથી. જે છે એ આપણને જોઈ લેજો. પોડકાસ્ટ શૂટિંગ થશે ત્યાંથી આવે એટલે અમારા સાહેબની ચેનલ ઉપર આવશે, શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ. હા એમાં આખો પોડકાસ્ટ આવી જશે. આ ખાલી બિહાઇન્ડ ધ સીન શૂટિંગ છે ને. આ છે મારા ભાઈની ચેનલ. કઈ છે? આપણે વનરાજ બ્લોગ્સ. વનરાજ બ્લોગ્સ ને ફોલો કરો, લાઈક કરો, શેર નહીં આમાં સબસ્ક્રાઇબ આવે. સબસ્ક્રાઇબ. જો હા આપણું શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નો આખું બેનર લાગી ગયું પાછળ મસ્ત લાઇટિંગ સાથે અને આવો સેટઅપ છે. ચાલો થોડી વારમાં શરૂ થાય પછી બિહાઇન્ડ ધ સીન તમને દેખાય. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right. My nerves are looking over. બહાર આવતી રહ્યો ગણિત સ્ટુડિયોની અને અહીંયા જો સુરેન્દ્રનગરનું કંઈક અત્યારે વાતાવરણ દેખાડવા તમને. જો ઉપર અત્યારે 2 વાગ્યા આવે બપોરના અને આવું કંઈક વાતાવરણ જો ફૂલ વરસાદી વાતાવરણ. છાંટા આવે ક્યાંક અને ચાલો ચા બા લઈને પાછા આવેલા છે અને શૂટિંગ ચાલુ કર્યું. તો જો ચા આવી ગઈ મિત્રો. ચા બા પીને સરનું મારે શૂટિંગ ચાલુ કરી. થોડોક મેસેજ આવી ચા ને બધે બંધાણી. ચાલો ચા 4 રૂપિયાની કીધી. કેટલી લઈ એમાં? 10 રૂપિયા લેવા 4 પાલી કીધી હતી. ચાલો ચા પીને પોડકાસ્ટ શરૂ કરતા પહેલાં સૌથી મહત્વનું કામ હોય છે કેમેરા સેટઅપ અને લાઇટિંગ સેટઅપ. દરેક કેમેરાને અલગ અલગ એંગલ પર ગોઠવવામાં આવે છે, જેમાં 2 ફોકસ કેમેરા અને એક મેન કેમેરા હોય છે જે આખી ફ્રેમને કવર કરે છે. એ જ રીતે લાઇટિંગ સેટઅપમાં પણ એક બેકગ્રાઉન્ડ લાઇટ અને એક કી લાઇટનો ઉપયોગ થાય છે જે મોડેલના શેડોઝને કવર કરે છે. તો મિત્રો તે બધું સેટઅપ થઈ ગયું છે કેમેરાનું. હવે ખાલી સ્ક્રિપ્ટનું થોડુંક કામ ચાલુ છે. એ થઈ જાય પોડકાસ્ટ જરૂર નથી એમાં ગયા તો મિરર તરીકે કામ કેમેરા ચાલુ હાલો ચેક કર પછી ચાલુ કરીશું. રેડી? જો થવાનું છે, થઈ ગયું છે. તમને બેન બતાવું અહીંથી જો થોડું દેખાતું હોય છે અને પ્રોપર તમને દેખાડું કેવી રીતે શૂટિંગ થાય અને શું કાંઈ બધું. અહીં બીજી ઓફિસ એમાં હું આવી ગયો અત્યારે કારણ કે અંદર અહીંયા એટલું બધું સેટઅપ થઈ ગયેલું છે તો બોલે નહીં. ચાલો અંદરથી તમને દેખાડું મસ્ત કેવી રીતે પોડકાસ્ટ શૂટિંગ થાય છે. 1 હા ચલો રેડી 1 2 3 સ્ટાર્ટ. નમસ્કાર, હું છું માહી અને આપ સૌનું સ્વાગત છે શક્તિ એજ્યુકેશન પોડકાસ્ટ. આજનો આ પોડકાસ્ટ દરેક વાલી, દરેક વિદ્યાર્થી અને દરેક યુવાન માટે બહુ જ ખાસ રહેવાનું છે. દરેકના મનમાં થતા હશે એઆઈ આવવાથી નોકરીઓનું શું થશે? ડિગ્રી જરૂરી છે કે સ્કિલ્સ? આઈટી ફિલ્ડમાં ખરેખર આટલો સ્કોપ છે? અને એના જેવા જ બીજા વગેરે પ્રશ્નો. તો આજે આપણી સાથે છે શક્તિ એજ્યુકેશનના ફાઉન્ડર રમેશ વર્મા. સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થીઓ, દરેક વાલીઓ
બિલ્ડ વિઝલાઇન અને સોહમ 24 ન્યૂઝ આ દરેકનો હું આભારી છું કે જેને મને આ એક પોડકાસ્ટ માટેની એક તક આપી અને વિદ્યાર્થીઓ અને વાલી સુધી આ વાત પહોંચે એવો એક આ એપિસોડ છે. તો ખાસ તમને બધાને આ જોઈ શકો અને આનાથી કંઈક એવો તમને એક વાત મળે કે જે તમારી લાઈફ અથવા તો તમારા કેરિયરની અંદર ઉપયોગી થાય. એમાં તેલ તમારે એકનું જ વ્યૂ છે એટલે ડન સમજી ગયા. હવે હે ને આમ નામ હેવી કિક મારતા. તો રમેશ સર, સૌથી પહેલો મારો ક્વેશ્ચન એ છે કે પહેલાના વિદ્યાર્થી છે એમનું બાળપણ અલગ હતું અને અત્યારના જે વિદ્યાર્થી છે એમનું બાળપણ અલગ છે. તો તમારા મતે બંનેમાં ડિફરન્સ શું છે? સ્ટાર્ટ. તો આજે તમારી સામે 16 વર્ષનો કોઈ વિદ્યાર્થી છે તો એને તમે શું ગાઈડન્સ આપશો? 16 વર્ષનો વિદ્યાર્થી જે છે તો એની પાસે સમજવાની ક્ષમતા તો એટલી બધી ન હોય, બટ એટલું છે કે ઈ સમજી જાય ન. લોકો કહેતા હતા કે મેથ્સ ખતમ થઈ જશે, પણ એવું થયું ના. ઇન્ટરનેટ આવ્યું ત્યારે લોકો ડરતા હતા. આજે ઇન્ટરનેટ વગર કામ ચાલે ના. એના એઆઈ તરફ જઈએ કે આપણને બધાને ખબર છે કે અત્યારે દરેક ફિલ્ડની અંદર એઆઈ આવી ગયો છે અને એના કારણે બાળકો, વિદ્યાર્થીઓને, દરેક લોકોને એક ડર બેસી ગયો છે કે જો એઆઈ આવી જશે તો જોબ જશે. તો આ કેટલું સાચું છે અને તમે શું માનો છો આના વિશે? આમાં એવું છે કે જ્યારે કોઈ પણ નવી ટેકનોલોજી આવે ને ત્યારે હંમેશા આપણને ડર લાગે. માનો કે સૌથી પહેલા જ્યારે કેલ્ક્યુલેટર આવ્યું ત્યારે કેવું હતું કે બધાને એવું લાગતું કે મેથ્સ છે એ ખતમ થઈ ગયું, બટ એવું નહોતું. કેલ્ક્યુલેટર આપણું ઉપયોગી થઈ ગયું, સાધન થઈ ગયું જેનાથી આપણે સ્પીડમાં મેથ્સના દાખલાને બધું કરી શકીએ. સ્કિલની ખબર પછી કે આવું બધું કરે, બટ એના માટે ક્યાંક ને ક્યાંક એનું શું થાય કે ફાઇનાન્શિયલ કન્ડિશન તકલીફ પડતી હોય. આ બધું પણ થતું, તો એના કારણે અમે સાવ લો બજેટમાં ફીટ કરી, જેમ કે 10-12 હજારની અંદર, તો એ લોકો આ બધા આવી શકે. તો એવી રીતે ધીમે ધીમે 1 બેચ, 2 બેચ, 3 બેચ, 4 બેચ, એટલે આવી રીતના કન્ટિન્યુઅસ અમે સવારે મોર્નિંગ 8 થી લઈ અને સાંજે 8 સુધી અમે આ બેચ કન્ટિન્યુ રહી. એટલે સમજો ને તો સવારથી લઈને સાંજ સુધીના 12 કલાક અમારી બધી બેચની અંદર ક્યાંક ને ક્યાંક કોર્સિસ, ક્યાંક ને ક્યાંક યુનિક શીખડાવવાનું આ બધું ચાલતું. એમને વાત કરી હતી રોહિત મિત્રો અત્યારે થોડોક બ્રેક લીધો એવો પોડકાસ્ટ કલાક કરી કેટલા કોણ લાસ્ટ ઓલી દ્રષ્ટિની કઈ રીતે શૂટિંગ કેટલા મિનિટનું કર્યું હતું? એવી રીતે થાય આપણે સેટઅપ. જો એક કેમેરો અહીંયા રાખેલો હોય, 2 મિનિટ એક મેઇન કેમેરો અહીંયા છે આપણા મોબાઈલમાં શૂટ થાય વ્લોગિંગ માટે, અને એક અહીંયા. હે હા, કડી થાય ને હલી જાય. આવી રીતે બધું અલગ અલગ શૂટિંગ. જો એક કેમેરા સ્પેશિયલ અલગ અલગ, એક સામે છે એક અહીંયા. આ નોર્મલ જેટલું તો હારું આ રીતે ઓરિજિનલ દોરો ને એટલું હાચું. જો આવી રહી છે મેન કેમેરો, જેમાં મેન શૂટિંગ બધી થાય. આની પહેલાનો ક્વેશ્ચનમાં તમે બોલો એમાં મળી જાય. અને આ આપણો કેમેરો આપણે બ્લોગિંગ માટે બ્રેકમાં થોડીક થોડા બોલા થઈ. જો આના એ બધી સ્ક્રિપ્ટ ને એ બધી ચાલે કઈ રીતે આમ આગળ કરવું. ચાલો જે કન્ટિન્યુ થોડુંક બતાવી તમને. Shooting પછી વાળા આપણું બરોબર. લઈશું તો પેલા કે ચાલો લેટ્સ ગો. આ છે કેમેરો. હા, દ્રષ્ટિ. તો એના માટે સાયબર સિક્યુરિટી મોસ્ટલી બેસ્ટ ઓપ્શન છે. ડેટા એનાલિસિસ છે, કમ્યુનિકેશન સ્કિલ છે, પછી ઇંગ્લિશના ક્લાસીસ બી કરી શકાય, AI ના ક્લાસીસ. આમાં જો કેમની આઈડિયા સ્ટાર્ટ. આપણે બધા જોઈ શકીએ છીએ કે આ દરેક કોર્સ, દરેક ગાઈડન્સને લઈને અઢળક ઇન્સ્ટિટ્યૂટ છે દરેક જગ્યા પર. તો શક્તિ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આ ઇન્સ્ટિટ્યૂટથી કઈ રીતે અલગ પડે છે? મતલબ સ્પેશિયાલિટી શું છે? ઓકે, અમે સ્ટુડન્ટને શું હા, બીજા બધા ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે માર્કેટની કે એ લોકો સ્ટુડન્ટને આપે છે, શીખડાવે છે, સમજાવે છે. બટ અહીંયા અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર છોકરાને અમે જ્યારે એડમિશન્સ આપીએ તો એની પહેલાં અમે એને એક કાઉન્સિલિંગ આપીએ. કાઉન્સિલિંગની અંદર એને સમજાવવામાં આવે કે ભાઈ તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી છે, તમે શું કરેલું છે, અને એની સાથે હાલ અંદર તમે શું કરવા માંગો. So ready? 3, 2, 1, start. તો આજનો આ પોડકાસ્ટ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને, સ્ટુડન્ટ્સને હેલ્પ થયો હોય તો આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કટ 3. તો સર, આજે આપણે બધા જોઈએ છીએ કે પેરેન્ટ્સ જે છે એ પણ વિદ્યાર્થીઓને, બાળકોને ક્યાંક ને ક્યાંક માર્ક્સ પ્રત્યે બહુ પ્રેશર આપી રહ્યા છે કે 90% હોવું જોઈએ, 95% હોવું જોઈએ. તો એ પ્રેશર વિશે તમે શીખી શકો છો. Google એજ્યુકેશન કન્ટેન્ટ તમને લખો, ગમતું હોય તો કન્ટેન્ટ ક્રિએટર, આવા બધા જે સ્કિલ કોર્સીસ છે એવા તમે. તો એ પોસ્ટર હું જોતો
અને મને એવું ત્યારે થતું કે આ પોસ્ટર કઈ રીતે બનાવ્યું, આનું કામકાજ શું હોય, કોને બનાવ્યું અને કઈ રીતે બનાવ્યું, આ બધા ક્વેશ્ચન મનમાં થતા. એટલે આ ક્વેશ્ચનનું સોલ્યુશન ને ચલો 1 2 3 સ્ટાર્ટ. તો આપણે બધા જોઈએ છીએ કે આ દરેક કોર્સને જે કંઈ એ ફરીથી લોકો ઓકે રેડી છું હું બી. છોકરાઓને બહુ બધી કહું બટ સાચું ગાઈડન્સ ન મળે. એજ્યુકેશનની અંદર કદાચ કાલ સવારે એવું કહી શકે આઈટીઆઈ એના પછી એ કરે અને એની પછી કોઈક સ્કિલ કોર્સીસ કરે. હવે જરૂરી નથી કે કયા કોર્સની અંદર તમે કઈ એની અંદર આગળ વધો. માનો કે તમારે ખાલી ડિગ્રી શું ઓકે કે તમારે ખાલી ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે અને આગળની ભવિષ્ય માટે બટ એની જગ્યાએ અમુક ટોપર્સ પણ છે કે જે બહુ જ સારા માર્ક રાખે પણ અત્યારે ડિફરન્ટ ડાયરેક્શન છે. એને માઇન્ડસેટ નથી મળતું, એની પાસે કોઈ સ્કિલ નથી, એને કંઈ સમજાતું નથી કે કયા ડાયરેક્શન અંદર સાચું કરવું. અને પ્લસ એની સાથે એ શું કરે છે કે આખી જિંદગી ગાઈડન્સ ગોતે. તમારી પાસે પૂછે, બીજા પાસે પૂછે, જે સારા એવા ટોપર છે એની પાસે બી પૂછે કે મારે શું કરવું જોઈએ, શું સમજવું જોઈએ, શું કરવું જોઈએ. એટલે જરૂરી નથી કે તમે માર્ક્સ સાથે આગળ વધો, તમારામાં સ્કિલ હોવી જોઈએ અને કંઈક કરવાની ધગશ હોવી જોઈએ. 3 2 1 સ્ટાર્ટ. તો આજનો આ પોડકાસ્ટ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને સ્ટુડન્ટ્સને હેલ્પ થયું હોય તો આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કટ. ફાઇનલી મિત્રો પોડકાસ્ટ બધું પૂરું થઈ ગયું એ સાહેબનું. અને મહેનબેને ઉભા તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કયો પેલા? આવી જાઓ. બહુ જ સરસ. ફોટો પાડીએ. રમેશ સરે બહુ સડસડાટી બહુ સરસ જવાબ આપ્યા છે. રમેશ સર આમ તો તમારે શું કહેવાય વાંધો નહીં આમને ગમે બધું પૂરું થઈ ગયું છે. એન્કરિંગ કરીએ આપણે હવે લઈ લેવું બીજું. એટલે મને થોડું પાછળથી ખબર હોય ને તો મને આગળ ક્વેશ્ચન પૂછવાની મજા આવે. તો ભાઈ આમ આમ કદાચ તમને પહેલા નવો એક વિષય આવે વખત કઈ? બોલી દો હોય ને નવો વિષય આવ્યો તમને કઈ તો પ્રશ્ન તમારે કરવાનો બીજું કરવાનું. આ માઈક હવે કાઢી નાખો ને. હા Can't wait to wake to your love in the morning. This simple thing that we do. Breathe in a ફાઇનલ મિત્રો પોડકાસ્ટ અત્યારે પૂરું કરીને હવે હું નીકળી જાઉં રૂમે જવા માટે ને અમે જો વરસાદ રોકાવાનું નામ નથી લેતો ને આમ ફરતી બધું ધુમ્મસ જેવું ને છાંટા ચાલુ છે અને હું પુલ ઉપરથી અત્યારે ચાલ્યો જાઉં જો ફૂલ વરસાદી વાતાવરણ આમ વરસાદ ક્યારનો ચાલુ અમને નથી ખબર કારણ કે આમ સ્ટુડિયોમાં હતા ને ફૂલ અત્યારે વરસાદ ચાલુ છે. ચાલો હવે હેલા જઈએ રૂમ બાજુ. ફૂલ જો વાતાવરણ થઈ ગયું આમ ધુમ્મસ જેવું એવો વરસાદ છે શરૂ. ચાલો હવે હેલા જ સીધા રૂમ બાજુ. breathe out.